સ્વાગત છે। સુરતના જોડવા ગામમાં આવેલી ગાર્ડન મિલમાં આજે મોટી સંખ્યામાં કાર્યકરોએ પગાર અને કામના કલાકોને લઈને હડતાલનો રસ્તો અપનાવ્યો છે। 100 થી વધુ કામદારોએ મિલની અંદર જ ધરણા શરૂ કરી દીધા છે, જેના કારણે મિલનું કામકાજ ખોરવાઈ ગયું છે। કામદારોનો આક્ષેપ છે કે મિલના સંચાલકો દ્વારા તેમને સમય મર્યાદાથી વધુ કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે, જ્યારે પગારની બાબતમાં પણ યોગ્ય ન્યાય નથી મળી રહ્યો। આ હડતાલને પગલે પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જોડવા ગાર્ડન મિલના 100 થી વધુ કામદારો પગાર અને ઓવરટાઈમ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે, ત્યારે કામદારોનું કહેવું છે કે ગાર્ડન મિલમાં લાંબા સમયથી તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે વધતી જતી મોંઘવારીમાં તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। આ ઉપરાંત મિલના સંચાલકો દ્વારા ઓવરટાઈમના નામે કામદારો પાસેથી 12 થી 14 કલાક સુધી કામ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે યોગ્ય વળતર આપવામાં આવતું નથી। કામદારોએ આક્ષેપ કર્યો છે કે ઓવરટાઈમના કલાકોની ગણતરીમાં પણ અનિયમિતતા જોવા મળે છે, જેના કારણે તેમની મહેનતનું વ્યાજબી મૂલ્ય મળી રહ્યું નથી। આજે સવારથી જ કામદારોએ મિલના મુખ્ય દ્વાર પર ધરણા શરૂ કર્યા અને ન્યાય આપો, પગાર વધારો તેમજ ઓવરટાઈમનું દબાણ બંધ કરો જેવા નારાઓ લગાવ્યા હતા। આ મિલની અંદર ધરણા ચાલુ રહેતા ઉત્પાદનની પ્રક્રિયા પર પણ ગંભીર અસર પડી છે। કામદારોએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ હડતાલ ચાલू रखશે। यहाँ पे 10 साल से काम कर रहा हूँ। मेरा पगार सिर्फ 18,000 रुपया है। मेरा कहना का मतलब है कि सिर्फ इतना है कि हर साल कम एग्रीमेंट करते हैं। इस बार कम से कम महंगाई भत्ता 2,000 रुपये और 2,500 रुपये एग्रीमेंट होकर 45 रुपये एग्रीमेंट होना चाहिए और ये लिख के देना चाहिए कि इनको हर साल कम से कम 2,500 से 3,000 रुपये एग्रीमेंट करें। ये 1,500 एग्रीमेंट करते हैं, कुछ होता नहीं है। हम 10 साल से नौकरी कर रहे हैं तो हमारा पीएफ अभी तक 1 लाख रुपये भी जमा नहीं होगा, तो हम ऐसी नौकरी करके क्या करेंगे? हमारे बच्चे भी नहीं पढ़ पाएंगे। हम लोग इस पगार पे हमको कोई संतुष्टि नहीं। તમે જોઉં છો કે કેટલા વર્કર અહીંયા સ્ટ્રાઇક પર રહે છે, કેટલા ઘણા 15 વર્ષ 20 વર્ષ થઈ ગયા છે, એમનો પગાર લેવલ નથી થયું છે, જેનો 18,000 પગાર છે, 20 વર્ષથી કામ કરે છે, કંઈ પગાર નથી। આ લોકો અમારા લોકોની એક જ માંગ છે કે મોંઘવારી ભથ્થું મળે ને દર વર્ષે 2,500 થી 3,000 એગ્રીમેન્ટ થાય છે। મોંઘવારી ભથ્થું ગયા વર્ષે 2011માં થયું છે, ત્યાર પછી મોંઘવારી ભથ્થું નથી થયું આપ્યું છે, એટલે અમારી માંગ છે કે 3,000 મોંઘવારી ભથ્થું કમસે કમ મળે અને દર વર્ષે 2,500 થી એ સ્ટાફ લેવલના એટલું એગ્રીમેન્ટ થાય છે કે વર્કર લોકોનું એગ્રીમેન્ટ બેઝિક એટલું ઘટાડી દીધું છે કે તે પ્રમાણે કોઈ ફેસિલિટી નથી મળતી ને અમારું જ બોનસ કાપીને અમને આપે છે અને પીએફ બી 300-400 રૂપિયા કપાય છે। અમારું ભવિષ્ય શું થશે? કામદારોનું કહેવું છે કે તેઓ મેનેજમેન્ટની સાથે શાંતિપૂર્ણ વાતચીત માટે તૈયાર છે, પરંતુ જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો હડતાળ લંબાઈ શકે છે। સ્થાનિક વેપારી સમુદાય અને ટ્રેડ યુનિયનો પણ આ મુદ્દે નજર રાખી રહ્યા છે, કારણ કે આ હડતાળની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સપ્લાય ચેઇન પર પણ પડી શકે છે। આ ઘટના સુરતના ઉદ્યોગોમાં કામદારોના અધિકારો અને શ્રમ કાયદાઓના અમલીકરણના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચામાં લાવી છે। હવે બધાની નજર મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે થનારી વાતચીત પર ટકેલી છે, જે આ વિવાદનું ભવિષ્ય નક્કી કરશે।